ઘણા લોકો એમ કહે છે કે રીવાબાને તો વિવાદો સાથે જૂનો નાતો છે। નમસ્કાર દર્શક મિત્રો, ટીમ ઇન્ડિયાના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા અને જામનગરના ભાજપના ધારાસભ્ય રીવાબેન જાડેજાના સસરા અનિરુદ્ધસિંહ જાડેજાએ ગઈકાલે પરિવારની પોલ ખોલી અને એમણે રીવાબા જાડેજા ઉપર જે આક્ષેપો કર્યા એની સોશિયલ મીડિયા ઉપર ભારે ચર્ચા ચાલે છે। ઘણા લોકો એમ કહે છે કે રીવાબાને તો વિવાદો સાથે જૂનો નાતો છે અને એમણે ઘણી વખત એમના સ્વભાવ મુજબ વિવાદો ઊભા કર્યા છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ ગઈકાલે મીડિયાની સાથે પોતાના જ પરિવારની કેટલીક વાત કરી હતી અને એમણે એવું કીધું હતું કે રીવાબા જાડેજા સાથે રવિન્દ્રના લગ્ન પછી જ અમારા પરિવાર સાથેના સંબંધો વણસી ગયા હતા અને ખબર નહીં એણે શું જાદુ કર્યો કે રવિન્દ્ર પણ અમારાથી દૂર થઈ ગયો છે અને મારે એકલા જ રહેવું પડે છે। હું જામનગરમાં એક 2 BHKના ફ્લેટમાં રહું છું। આ સિવાયના ઘણા બધા આરોપો લાગ્યા છે અને એ વાત થઈ ગઈ છે, એની ચર્ચા પણ થઈ છે। પણ ઘણા બધા લોકો એવું કહે છે કે રીવાબા જાડેજા એ વિવાદનું બીજું નામ છે। એમણે ઘણા બધા વિવાદો ઊભા કર્યા છે। તમને ખ્યાલ હશે કે 17 ઓગસ્ટ 2023ના દિવસે જામનગરની અંદર એક કાર્યક્રમ હતો અને એ આયોજન હતું જામનગર મહાનગરપાલિકાનું। એ કાર્યક્રમ હતો મેરી મિટ્ટી મેરા દેશ અને આ કાર્યક્રમની અંદર એવું હતું કે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની હતી। તે વખતે પણ ભારે વિવાદ થયો હતો। એ બધી બાબતથી તમે લોકો જાણો છો અને ખાસ કરીને રીવાબા જાડેજા અને ભાજપના જ સાંસદ પૂનમબેન માડમ અને જામનગરના મેયર બીનાબેન વચ્ચે બોલાચાલી થઈ હતી। એનો વિડીયો પણ સામે આવ્યો હતો। પૂનમ માડમે એવું કીધું હતું કે મેયર તમારાથી મોટા છે અને એ મેયર છે એટલે તમે એના સાથે સન્માનથી વાત કરો। તો જ્યારે રીવાબા જાડેજાએ મેયરને એમ કીધું બીનાબેનને કે તમે ઊંચા અવાજે વાત નહીં કરો, ત્યારે બીનાબેને એવું કીધું હતું કે તમે અહીંયાથી મહેરબાની કરીને ચાલ્યા જાઓ। હવે આ બધો જ્યારે વિવાદ ઊભો થયો ત્યારે રીવાબા જાડેજાએ મીડિયા સાથેની વાતની અંદર એવું કીધું હતું કે આ વિવાદ ઊભો થવાનું કારણ પૂનમબેન માડમ હતા। કારણ કે જ્યારે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની વાત હતી ત્યારે પૂનમ માડમે પોતે ચંપલ પહેરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી। એ પછી મારો વારો આવ્યો અને મેં ચંપલ કાઢીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી। ત્યારે પૂનમ માડમે એવી ટિપ્પણી કરી કે જ્યારે પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ લેવલની વ્યક્તિઓ પણ જ્યારે શ્રદ્ધાંજલિ આપતી વખતે જૂતા પહેરી રાખતા હોય તો કેટલાક એવા ભાન વગરના લોકો કે જે પોતાને સ્માર્ટ સમજવા માટે ચંપલ કાઢીને બતાવવા માગે છે। એટલે આ વાતથી મને એવું લાગ્યું કે આ મારા સન્માનને ઠેસ પહોંચે છે અને એને કારણે મેં એમની સાથે વિવાદ ઊભો કર્યો હતો। આ વિવાદ બહુ લાંબો નહીં ચાલ્યો કારણ કે પછી ભાજપના ઉચ્ચ લેવલ પરથી એમને એવું કહી દેવામાં આવ્યું અને પૂનમ માડમને પણ એવું કહી દેવામાં આવેલું કે આ આંતરિક મામલો છે અને એને થાળે પાડો। એટલે એ દિવસ પછી 1-2 દિવસ પછી જ બધું સમાધાન થઈ ગયું। રીવાબા જાડેજાનો બીજો એક વિવાદ ત્યારે ઊભો થઈ ગયો હતો કે તમને ખ્યાલ હશે કે જ્યારે બિપોરજોય વાવાઝોડું આવ્યું અને જ્યારે કચ્છને ધમરોળ્યું હતું ત્યારે અસરગ્રસ્તોને ફૂડ પેકેટ્સ વેચવામાં આવ્યા હતા। નો ડાઉટ રીવાબાએ બહુ સારું કામ કર્યું હતું કે અસરગ્રસ્તોને ઘણા બધા ફૂડ્સ પેકેટ વેચ્યા, પણ પોતાની પ્રસિદ્ધિ માટે આ ફૂડ પેકેટ્સ ઉપર રીવાબા જાડેજાએ પોતાની તસવીર લગાવી દીધી હતી। તે વખતે પણ ભારે ઉબાળો મચ્યો કે રીવાબા જાડેજા પ્રસિદ્ધિના એટલા તો કેટલા ભૂખ્યા છે કે અસરગ્રસ્તોને ફૂડ પેકેટમાં એ પોતાનો તસવીર મોકલે છે। બીજો એક વિવાદ થયેલો 3-1 વર્ષ પહેલાં। વાત એમ હતી કે રાજકોટમાં એક મહિલા હેડ કોન્સ્ટેબલે એક કારને રોકી
અને એ કાર રવિન્દ્ર જાડેજા ચલાવી રહ્યો હતો. તો રવિન્દ્ર જાડેજાએ મહિલા કોન્સ્ટેબલને પહેલાં પોતાની ઓળખાણ આપી કે હું રવિન્દ્ર જાડેજા છું, પણ તેમ છતાં મહિલા કોન્સ્ટેબલે એવું કીધું કે હા, પણ મારે કાર તો ચેક કરવી જ પડશે. એ વખતે રવિન્દ્ર જાડેજાની સાથે રીવાબા પણ કારમાં હતા અને રીવાબા ધુઆં ફુઆં થઈને બહાર નીકળ્યા અને મહિલા કોન્સ્ટેબલને જબરજસ્ત ખખડાવી નાખ્યા હતા અને એમની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. જોકે તે વખતે પોલીસ અધિકારીઓએ પણ મહિલા કોન્સ્ટેબલનો પક્ષ લેવાને બદલે રીવાબા જાડેજાનો પક્ષ લીધો હતો અને પોલીસ અધિકારીઓએ પણ એ જે મહિલા કોન્સ્ટેબલ હતા, એમનું નામ સોનલબેન હતું, એ સોનલબેનને ખખડાવ્યા તો એ મહિલા કોન્સ્ટેબલ ત્યાં બેભાન થઈ ગયા હતા. આવા અનેક કિસ્સાઓ છે. પણ અત્યારે આ જે એમના પરિવારનો વિવાદ છે એ અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે. અને જ્યારે રીવાબા જાડેજાને મીડિયાએ આ વિશે પૂછ્યું તો એમણે એમ કીધું કે આ બાબતે મારે કોઈ ટિપ્પણી કરવી નથી. પરંતુ એ પહેલાં રવિન્દ્ર જાડેજાએ જે ટિપ્પણી કરી હતી એને પણ લોકોએ બહુ વખોડી છે કે એક પુત્ર તરીકે પિતા સામે આવું એણે નહોતું બોલવું જોઈતું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.